નમસ્કાર મિત્રો, આજ રોજ દરેક જિલ્લાઓના ન્યૂઝપેપરમાં આંગણવાડી ભરતી માટેની ઓફિશિયલ જાહેરાત થઈ ચૂકી છે। અરજી ઓનલાઈન કરવાની રહેશે અને આ માટેની તારીખ છે 15/3/2022 થી 4/4/2022। મિત્રો, આપણે ઓનલાઈન અરજી કરીએ એ પહેલાં અરજી દરમિયાન જે ડોક્યુમેન્ટ્સની આપણને જરૂરત પડશે એવા દરેક ડોક્યુમેન્ટ્સ વિશેની આજે આપણે સમજ મેળવીશું, જેથી અરજી દરમિયાન દરેક એ ડોક્યુમેન્ટ્સ આપણી પાસે અવેલેબલ હોય અને ખૂબ સરળતાથી આપણે ઓનલાઈન અરજી કરી શકીએ। તો ચાલો મિત્રો આપણે જોઈએ જરૂરી ડોક્યુમેન્ટ્સ કયા કયા છે। સ્વઘોષણા એટલે કે સેલ્ફ ડિક્લેરેશન અને આધાર કાર્ડ અથવા ઓળખનો પુરાવો। મિત્રો, અગાઉ જે ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવેલી એમાં ₹100નું સ્ટેમ્પ પેપર પરનું સોગંદનામું અપલોડ કરવાનું હતું, જે નાબૂદ કરવામાં આવ્યું છે અને હવેથી સ્વઘોષણા પત્રક અપલોડ કરવાનું રહેશે અને એની સાથે સાથે આધાર કાર્ડ અથવા તો અન્ય ઓળખનો પુરાવો ઓનલાઈન રજૂ કરવાનો રહેશે। મિત્રો, સ્વઘોષણા પત્રક કેવી રીતે અપલોડ કરવું એ માટેનો અમે અલગથી એક વિડીયો અપલોડ કરીશું, જે જોઈ લેવા વિનંતી। બીજો મુદ્દો છે જન્મ તારીખનો દાખલો, શાળા છોડ્યાનું પ્રમાણપત્ર અથવા ધોરણ 10નું ક્રેડિટ સર્ટિફિકેટ કે જેમાં આપણી જન્મ તારીખ મેન્શન હોય। મામલતદાર શ્રી દ્વારા આપવામાં આવેલ સ્થાનિક રહેવાસી અંગેનું પ્રમાણપત્ર। મિત્રો, આ જે સ્થાનિક રહેવાસી અંગેનું જે પ્રમાણપત્ર છે એ જાહેરાત પ્રસિદ્ધ થયાની તારીખથી 6 મહિના કરતાં વધારે જૂનું ના હોવું જોઈએ। એટલે આપમાંથી ઘણા બધા મિત્રોએ આ સ્થાનિક રહેવાસી અંગેનું પ્રમાણપત્ર મેળવી લીધું હશે અને જો કોઈને બાકી હોય તો ચિંતા કરવાની જરૂર નથી। હવે પણ આ મામલતદાર શ્રી દ્વારા આપવામાં આવતું સ્થાનિક રહેવાસી અંગેનું પ્રમાણપત્ર કઢાવી શકાશે અને આ માટેનો વિડીયો પણ અમારી ચેનલ પર અવેલેબલ છે, એટલે એમાં કઈ રીતે પ્રોસેસ કરવાની રહેશે તે આપ વિડીયો દ્વારા સરળ સમજૂતી મેળવી શકશો। વિધવા માટેનું માન્ય કરેલ પ્રમાણપત્ર લાગુ પડે તે કિસ્સામાં જો કોઈ ઉમેદવાર વિધવા તરીકે અરજી કરવા માંગતા હોય તો એમને વિધવા માટેનું પ્રમાણપત્ર ફરજિયાત અપલોડ કરવાનું રહેશે। જાતિ અંગેનું પ્રમાણપત્ર એ પણ લાગુ પડે તે કિસ્સામાં જો આપ જનરલ સિવાય અન્ય કોઈ જ્ઞાતિમાં ધરાવતા હોય અને આપ અરજી કરવા માંગતા હોય તો આપે જે પણ ઓપ્શન સિલેક્ટ કર્યો હશે તે મુજબનું જાતિનું પ્રમાણપત્ર અપલોડ કરવાનું રહેશે। શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્રો। મિત્રો, શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્ર એટલે કે આપે જે પણ પૂર્ણ કરેલ અભ્યાસ હોય એની જ વિગતો અરજીમાં દર્શાવી શકાશે અને માત્ર ને માત્ર એમના જ ડોક્યુમેન્ટ અપલોડ કરવાના થશે। હાલ કોઈ આપ એજ્યુકેશન મેળવી રહ્યા હોય અને આપના એ વર્ષ અપૂર્ણ હોય તો એ આપણે દર્શાવી શકાશે નહીં। માત્ર ને માત્ર આપણે જે અભ્યાસક્રમ પૂર્ણ કરેલ હોય એ જ અભ્યાસક્રમની વિગતો ભરી શકાશે અને એના ડોક્યુમેન્ટ અપલોડ કરી શકાશે। તો મિત્રો, આપ સૌને મારી ખાસ વિનંતી છે કે આપ અરજી કરો એ પહેલાં સ્ક્રીન પર દર્શાવેલ મુજબના દરેક ડોક્યુમેન્ટ્સ આપની પાસે રેડી રાખો અને ત્યારબાદ જ ઓનલાઈન અરજી કરવાની શરૂઆત કરો। મિત્રો, સ્વઘોષણા પત્રક કેવી રીતે અપલોડ કરવું એ બાબતનો વિડીયો પણ અમે અમારી વેબસાઇટ પર અપલોડ કરીશું, જે જોઈ લેવા વિનંતી છે। મિત્રો, મામલતદારશ્રીનું પ્રમાણપત્ર એટલે કે સ્થાનિક રહેવાસી અંગેનું પ્રમાણપત્ર કેવી રીતે મેળવવું એ બાબતનો વિડીયો અમારી વેબસાઇટ પર અવેલેબલ છે, જેની લિંક આપને ડિસ્ક્રિપ્શન બોક્સમાંથી મળી રહેશે। તો આપ એ જોયા બાદ જો આપને હજી પણ રહેવાસી અંગેનું પ્રમાણપત્ર કઢાવવાનું બાકી હોય તો વહેલી તકે કઢાવી શકાય। મિત્રો, આજે રાત્રે એટલે કે 15/3/2022 રાત્રે 12 વાગ્યે ઓનલાઈન અરજી પ્રક્રિયા શરૂ થશે। તો ઓનલાઈન અરજી કેવી રીતે કરવી તેની સ્ટેપ વાઇઝ માહિતી સાથે અમે વિડીયો અપલોડ કરીશું, એટલે આપ સૌને ફરીથી ખાસ વિનંતી કરું છું કે આપ સૌ ઓનલાઈન અરજી કરવાનું શરૂ કરો એ પહેલાં અમારો એ વિડીયો ચોક્કસથી નિહાળો, જેથી આપ આસાનીથી અરજી કરી શકો અને પ્રોપર રીતે એટલે કે આપની અરજી રદ થવાને પાત્ર ન થાય એ માટે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું એ અમે આપને સ્ટેપ વાઇઝ માહિતી સાથે સ્ક્રીન દ્વારા સમજાવીશું। ફરી મળીશું નવા વિડીયો સાથે, ત્યાં સુધી જય હિન્દ, જય ભારત।